મારા ક્યાં ચેન પડવા દે, ફોન ઉપર ફોન. મારે ઈ જ છે મામા, જો ને મને ફોન આવ્યા રાખે છે. આ લેણાવાળાએ તો હદ કરી છે. ચાલી માનો કાંઈક રસ્તો કાઢવો પડશે. રસ્તો છે મારા ઘર મામા, તમે માનો તો. માનવામાં તો જો ત્યાં મજબૂરી છે, દેણા ઉપર દેણા તો ભરવા તો ખરી ને ભાઈ. બરાબર મામા, આ હિન્દુસ્તાનની અંદરમાં ચીટિંગ જેવો એકે ધંધો નથી. એટલે તારી વાત વિચારવા જેવી છે. તો તમે માનો ને તો મારી પાસે એક જગ્યા છે, આપણે બંને થઈ એ જગ્યામાં ચીટિંગનું કામ કરી. ચીટિંગમાં કરશી હું સલીમ? તમારે મારો ગુરુ થવાનું છે ને હું તમારો ચેલો થઈશ. એટલે એવું મામા, બે થઈ ચીટિંગ કરશું મોટું. ફસાઈ નહીં જાય ને ભાઈ? આમાં ફસાઈશું એમાં. તમે એકલા થોડા દો, હું એ ભેગો છું ને. તો જો ઊંટ કાઢવામાં ક્યાંક બકરું ના પે. અરે ના મામા, મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? સલીમ વિશ્વાસ તો છે. તો પછી ટેન્શન હે, પણ આ દેણા બધાય નીકળી જશે ભાઈ. મામા, બધાય દેણા નીકળી જશે. ભરોસો મારી ઉપર ભરોસો રાખો, બધાય દેણા નીકળી જશે. મારી પાસે એક જગ્યા છે જેમાં બે મોટું ચીટિંગ કરી શકશે. ચીટિંગમાં કરશી હું કૌભાંડ શું કરશી? તો કાંઈક આઈડિયા છે કે નહીં? મામા, બધાને છે ને નાની મોટું પ્રોબ્લેમ હાયલા રાખે છે. એ બધાની નાની મોટું પ્રોબ્લેમ આપણે સોલ્વ કરશે. નામની સોલ્વ, ખાલી નામની કરવાની એકે નહીં. તો પછી જગ્યા દેખાડો. હાલો ફાઇનલ ને મામા? ફાઇનલ. હાલો અરે જગ્યા. મામા હાલો તો હાલો. શું કે ભાઈ, કયું સારું? શાંતિ તો કે યાર ટેન્શનમાં બેઠા છે. ટેન્શનમાં? આ છોકરીનું ટેન્શન, શું કરવું શું નહીં. છોકરીનું ટેન્શન હે તારે? હા. તો મારી પાસે તારા માટે એક રસ્તો છે. બોલ. હા તો બોલો ને. એક બાબા છે આપણે, હા. કાલ સવારે આવવાના છે. તો તારે કામ કરાવવું હોય તારી ગર્લફ્રેન્ડનું, હા તો આવ, તારું કામ થઈ જશે. તો કાંઈ વાંધો નહીં, આપણે થાશું ભેગા. ક્યાં થવાનું ભેગું? તળાવની પાર જઈ, હા. ત્યાં મઢુલી છે, હા. ત્યાં કાલ સવારે પહોંચી જાજે, તારું કામ થઈ જશે. થઈ જશે ને? ફાઇનલ છે ને? ફાઇનલ. તો કાંઈ વાંધો નહીં, આપણે જાશું કાલે. કાલ પોગી જા, હા. બરોબર? હા. હાલ ભાઈ, કાલ મળ્યા. કાંઈ વાંધો નહીં. એકને ફસાયો, બીજાને ફસાવા જાઉં છું. મુર્ગો દેખાય છે, અને ફસાવી લઉં. ફસાવા જેવો છે. હાલ હાલ. શું ભાઈ, ટેન્શનમાં લાગે છે કાંઈ? હા હો, હમણાં બહુ ટેન્શનમાં છે. હમણાં બહુ મંદી ચાલે છે કારખાનામાં. હમણાં બહુ રજાઓ ચાલે છે. આ દિવાળીની રજાઓ બહુ આવી ગઈ છે. અરે ભાઈ, એમાં હું ટેન્શન લેવાનું છે? હું બેઠો છું ને યાર. તારો ભાઈબંધ કીધી કામ આવશે તને. બોલો ને, શું કરું? આપણા પાસે એક બાબા છે, હા હા નહીં બધે કામ કરે છે. હા તમારું જે કાંઈ પ્રોબ્લેમ હોય, હા કારખાનો, પ્રોપર્ટીનો ધંધોનો હાલતો હોય, હા. બધાય કામ બાબા કરી દે છે. હા હા. તો આવો તમે. કઈ જગ્યાએ? જગ્યા આપણે મોટી તળાવ જોઈ તમે? હા ત્યાં આવો સવારે, તમારું કામ થઈ જશે. સારું, ચાલો તો આવું સવારે. બરાબર? ચાલો હાલો મહિલા, આવજો હો ભાઈ. હા સારું. વાહ મામા વાહ, શું વાત છે. આ સિટિંગ બાબા નહીં, આ તો લવ બાબા લાગે. આજથી લવ બાબા નામ તમારું. વાહ સલીમ વાહ, નામે સારું હો, લવ બાબા. ત્રણ બકરા કાલે ફસાવ્યા છે, આવતા જ હશે. અત્યારે જ આવતા હશે. બરોબર? એનું આપણે કામ ઉતારી જ નાખવાનું છે. બરોબર ને? શું કહે બીજું? બસ જો આ નવી એપ વસાવી છે, હા. આની અંદર એની કુંડળી નાખું હમ. એટલે આખો ઇતિહાસ એનો આવી જાય.
બસ આપણે આ જ કરવાનું છે. બસ આ જ કરવાનું. બરોબર. આધુનિક છીએ આપણે, લવ બાબા છીએ આપણે, દેશી નથી. ધૂણો દખાયો ને દાણા નાખ્યા. આપણે તો આપણો મોબાઈલ ભલો ને આપણે ભલા. જો આમાં એની આખી જન્મ કુંડળી આવી જાય. બસ આની કુંડલી લઈને નીચે બેસે ને આપણે ઉપર અબ્બર દેણામાંથી કરવાનું. મુક્ત થઈ ગયા ને આ જ કરવું એટલે છે. ભયો ભયો. બસ હવે લો બાબા કેરેક્ટરમાં બાપુ બહુ આપણને તકલીફ છે. શું નામ છે? તરુણ તરુણ એટલે તુલા રાશિ. જન્મ તારીખ યાદ છે ભાઈ? 10/8. સમય સમય ખ્યાલ નથી. વાર ખબર છે ભાઈ? વાર ગુરુવાર. સમય માંગે છે મારી કુંડલી. તું ભાઈ ઘરેથી સમય પૂછી લે. વડીલો કોઈ હોય એને ફોન કરીને પૂછી લે કે હું ક્યારે મારો જન્મ થયો તો એ જરૂરી છે. ટાઈમ પૂછી લે બાબા. તો પૂછી દઉં. ઉભા રહ્યો, ચાલુ રાખો. હલો, એ તરુણ બોલું છું. આપણે આ ઓલું મારે જન્મ તારીખનો સમય શું છે? સવારે. એ હા સારું, હાલો તો સવારે 5 વાગ્યાનું છે ને? એ હા સારું, હાલો સવારના 5 5 વાગ્યાનો છે સવાર. તુલા રાશિ ભાઈ મંગળનો ભારી દોષ ચાલે. પ્રભુ પ્રભુ વિધિ કરવી પડશે બેટા. શું કરું છું? 100 મણ ઘી, હા એક એન્ડ્રોઈડ મોબાઈલ હા અને 2 અફલાતુન કાપડની જોડ હા અને 5051 રોકડા. પછી જો તારું કારખાનું હાલે ઈ બેટા. હા હા શું કરવું? વિધિ કરવી છે. હા કરવી તો જોશે જ ને એમાં. એમ થોડું ચાલે. 100 મણ ઘીની વ્યવસ્થા કરો. 5000 રૂપિયા રોકડા, એક એન્ડ્રોઈડ મોબાઈલ ને 2 કાપડની જોડી. હા વિધિ કરી નાખી જા મારો દીકરો. હા ભાઈ, પછી જો તારું કારખાનું હાલે. તમે એને ચિંતા ન કરો. આપણા મિત્ર ઓળખીતા જ છે. પૈસાની કોઈ પણ ચિંતા ના કરો. આનું કામ થઈ જવું જોઈએ બસ. લવ બાબાને કીધું ઈ ધરી દે. હા. પછી એનું કારખાનું હા, બસ. ચકાચક. બરોબર ને? હા કામ થઈ જાય. જોઈને. કામ કરી દેશે. નોટ લેતો એટલે તારું કામ. આ મારી એપ છે ને, એન્ડ્રોઈડ એપ, હમણાં આખો ઇતિહાસ ને શું નડે છે આમ ફટાફટ કારખાનું તારું. જો તું ધીરુભાઈ અંબાણીની લગોલગ બેહીશ મારો દીકરો. જો મારી આશીર્વાદ છે. જા તું. કામ થઈ જશે ચોક્કસ. આ રિલાયન્સની બાજુમાં તારી કંપની હશે. આ ગેરંટી મારી. આ લવ બાબાના આશીર્વાદ છે. બસ તું તૈયારી કર પૈસાની. હા, સારું એની હાલો તો. ચિંતા ના કરો. એ કરી દેશે. ભાઈ આ લવ બાબા હે. પૈસા જોયે ને અંદરથી કાંઈક ને કાંઈક નવું નીકળશે ને એનું સારું થાય. સવાલ જ નથી. મને નથી ખબર. હા, થઈ જશે. પૈસાની વ્યવસ્થા કરો. ના થઈ જશે. પણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અંદરથી કાંઈ નહીં નીકળે. થઈ જશે. થઈ જાય એમાં ઈ ચોક્કસ ઈ થઈ પાક્કું જશે. હે? એની ઘરે અરે તો પાકો. કાલે સાંજે વિધિ કરી નાખી. હો બેટા. સારું હાલો. હો બેટા. આવજો હો ભાઈ. હા આવજો. સારું હાલો. સાચી. મામા આ મુર્ગો તો ફસાઈ ગયો. હવે બીજો આવે છે ને લવનો મુર્ગો હે. એની મારી સાથે વાત કરતો હતો ને ત્યારે કહેતો હતો 4 છોકરીઓ છે. 4 થી અચ્છા. 5 છોકરીઓ આવે છે. એ પ્રમાણે આપણું હલાવજો. તું મારો ભાઈ મારી ઉપર છોડી દે. આ વખતે તો બજાજ ફાઇનાન્સના 4 હપ્તા ઠોકી બે હરસી આપે. આવે મામા આવે. કેરેક્ટર આવ ભાઈ આવ. આ બાબા બે આને વાત કરી હતી મેં તમારી. बच्चा तेरी सब समस्या मैं जानता हूँ. 5 लड़कियाँ फंसा के रखी. और 5 के 5 तेरी जेब से बैलेंस भरवा 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 के खाली कर रखा है बैलेंस. सही बात है. સહી બાત હે. पर एक लड़की तेरे दिल के करीब है. એ વાત સાચી है તમારી. लगन करना चाहता है उसके साथ. હા पर थोड़ा विघन है. तू बोल आप तो बोले- तू बोल तो शंका का समाधान करूँ मैं. હા તો કરી દ્યો.
क्या नाम है बच्चा? કેયુર जन्म तारीख? 15/11/2000 हो क्या हुआ बाबा? लोचा है। क्या लोचा क्या है? लोचा है? जिस लड़की को चाहता है वो हाथ में नहीं आएगी, तो क्यों? उसका क्या करना पड़ेगा? विधि करना पड़ेगा बेटा। वो શું तो વિધિ કરવી પડશે? वो चिंता मत करो आप, ये विधि करेगा. 50,000 રોકડા हाँ થઈ જશે ને ભાઈ? અને 2 એન્ડ્રોइड मोबाइल। जमता है तेरे को? हो થઈ જશે થઈ જશે चल आशीर्वाद है, वही लड़की तेरे बच्चे की माँ बनेगी क्या? થઈ ગયું ને? થઈ થઈ જશે જશે. ને? હો તારું કામ થઈ જશે. कल्याण हो जाएगा મેં बेटा। તને કીધું તું ને બાબા પાસે આવ, તારું કામ પતી જશે. अब वही लड़की तेरे बच्चे की माँ बनेगी, ये बाबा का आशीर्वाद है। તમે બધી વિધિ ચાલુ કરી દો, પૈસા બધું તમે કઈ પૈસાની ઉપાધિ ન કરતા. દક્ષિણ આપી દે ભાઈ. હાલો બાબા. આવજો ભાઈ. सलीम હા लगता है जामी गयो, બીજો બકરો પણ આવી ગયો આપણા હાથમાં. જામી ગયો સલીમ, જામી ગયો। અડધા તારા ને અડધા મારા। હવે તો થાઈલેન્ડ જવાની વાત હાલે છે। થાઈલેન્ડ જાસી ઉપાધિ હુકામ કરો, બધે થાઈલેન્ડ શું અમેરિકા સુધી ફરી આવશે. ઓલું 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 મસાજ કરે તેલ ચોપડીને એને શું કહેવાય? હા મસાજ થાય, મસાજ થાય, મસાજ હા થાય મસાજ। હાલે કરાવશે બધા થાય. હું આપણે બધાય મસાજ કરાવશે. આવા તો દી આવા જોઈએ, બરોબર ને? હા બેટા. હલો, હા, ક્યાં છો? બહાર બેઠું છું ગામની. મારે અર્જન્ટ કામ છે, તમે મને અત્યારે ને અત્યારે મળો. શું એવું પણ એવું કામ છે? ના, મારે કામ છે, તમે અત્યારે પહેલા મળો તો ખરા. તો એક કામ કર, હમ, આ ગામની બરાબર પેલું ગાર્ડન છે ને, હા ત્યાં હું બેઠો છું, તું આવી જાય. સારું આવો. ઓકે. શું તો લડજણ બધું છે ફટાફટ બરોબર બોલે. કામ હતું એટલે તો બોલાવ્યા. શું પણ? મારા ઘરમાં ખબર પડી ગઈ છે અને ડોક્યુમેન્ટ્સ બધા હંતાડી દીધા છે. અરે રામ. હવે મને પણ- તમે કંઈક કરો, નકર મને ઘરમાં નીકળવા દેશે નહીં. કંઈક તો કરવું પડશે. મારે ઘરે ખબર પડી ગઈ છે, મારે પડી ગઈ છે, આજે બધાય બાતતા તમારે તો. એટલે મારી ખબર પડી ગઈ, હું જ છું એ ખબર હા, પડી. બધી કોકે કહી દીધું છે. છગડું થયું, કઈ વિચારવું પડશે. હું એ ચેતનભાઈ, બસ કઈ નહીં ભાઈ, બેઠા છે. ભાભી સારું હે ને? બેસ ભાઈ, બે. શું બે તકલીફમાં લાગો છો કાંઈક? તકલીફ કઈ નથી ભાઈ, આના ઘરે અત્યારે આવી છે એવું કહે છે ને, ઘરે ખબર પડી ગઈ છે. એના ડોક્યુમેન્ટ્સ બધા લઈ લીધા છે. હવે જો ડોક્યુમેન્ટ નહીં મળે ને, એક તો અમારા બેના ઘરના મારી ભાઈ પાસે એક રસ્તો છે. શું? વાં તળાવની પાડી એક બાબા આવ્યા છે. હમ? હા, મારું તો કામ કરી દીધું એ, મારું તો કામ સક્સેસ થઈ ગયું. તમે બે જાઓ ને ત્યાં જઈ આવો. તો બાબુ અમારા બાબા અમારા પ્રોબ્લેમ સોલ્યુશન કરશે. હા, મારું તો પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી દીધું. મારી પાસે 4-5 ગર્લફ્રેન્ડો હતી, એમાંથી એક હારે મારે જેની હારે લગ્ન કરવાના હતા એની હારે લગ્ન કરાવી દીધા. બાપા ક્યાં તળવની પાડે છે? હા, તળાવની પાડીએ બેઠા એ, મંદિર પાસે ઓલું ઝાડ નથી, હા, અને ત્યાં બેઠા એ. તો શું કરશું આપણે? જવું છે? હાલો જાય. ત્યાં આટો મારી આવો કામ તમે. થઈ જાય તો શું વાંધો? હા તો હાલો જાય. હાલો. એમાં નવો મુર્ગો આવે કોક, તમે એ રીતના જાણી લેજો શું છે વાતુમાં, બરોબર? તું હવે એ બાબતની ચિંતા મેલી દે। હવે હું એક્સપર્ટ થઈ ગયો, એક્સપર્ટ। અરે આપણું પણ ઓલું થાઈ સ્પાનું ભૂલતો ન। અરે તરત ટિકિટ બુક કરાવી નાખીશ, બધું ફાઇનલ થઈ જાય એટલે, બરોબર? ઓકે હાલો. તમારા ચહેરા ઉપરથી લાગે છે કે કંઈક ચિંતામાં છો। બાપુ ચિંતા તો બહુ મોટી છે. ટેન્શન નહીં રાખ, બરાબર જગ્યાએ આવ્યો છો। આ ટેકનોલોજીની દુનિયામાં હું લવ બાબા તરીકે પ્રખ્યાત છું। બાપુ તમારું નામ સાંભળીને અમે આવ્યા છીએ. બોલો બોલો, તમારા હરેક સમસ્યાનું સમાધાન આજે જ થશે। બોલો। બાપુ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એમના ઘરના ને મારા ઘરનાને ખબર પડી ગઈ છે. કાસ્ટમાં અમે નાતમાં અલગ અલગ છીએ, એકબીજા માનતા નથી.
લગ્ન કરવા કોઈ વાતે તૈયાર નથી. તમે રસ્તો આપો, શું કરવું? રસ્તો તો એક જ છે, લવ બાબાની ટેકનોલોજી. બોલો, નામ બોલો. શું નામ છે તમારું? ચેતન. તમારું? બંનેની કુંડળી તો સરસ મળે છે ભાઈ, પણ મને લાગે છે ચાંદની બેનના પપ્પા અને મમ્મી નારાજ છે. એ જ પ્રોબ્લેમ છે. એટલે તો આવ્યા છે બાબા આપણી પાસે. થોડો પ્રોબ્લેમ ખર્ચો થશે. બાપુ ખર્ચાનું ટેન્શન ના લ્યો. બસ લગ્ન થઈ જાય એવું કરી દે. લગ્ન તો થઈ જશે. તમે તમારે થાઈલેન્ડ અને મલેશિયા જઈને હનીમૂન મનાવશો એવા આશીર્વાદને એવો ટાંગા મેળ કરી દો, પણ ખર્ચો. ખર્ચાનું તમે ટેન્શન ના લ્યો, પણ કોઈ પણ કાળે લગ્ન કરવા જરૂરી છે. નહીં તો અમારે મરવાનો બાપુ વારો આવે છે, મરવાનો. લાખ રૂપિયા દે આવી વાત કરી. થઈ જશે તમારું કામ, પણ લાખ રૂપિયા જેવું થશે. બાપુ તમે ટેન્શન લ્યો માં, લાખનો ચેક તમને મળી જાય. તો તમે તમારે વિધિ કરી હું નાખી. ચેક કાલે જ વિધિ ચેકથી કામ હલાવીશ. રોકડા નથી, રોકડા. ઓકે, હાલશે ચેક. છે કે હાલશે. હાલશે, થાઈલેન્ડ વાળા હલાવશે. બધું હલાવશે. હા, વિધિમાં કંઈ કરવાનું રહેશે બાપુ? એક કિન્નર હારે પેલા ફેરા તમારા ફરા. મંગળનો દોષ મોટો છે. એ તો બાપુ કેમ શક્ય છે? કિન્નર હારે ફેરા ફરાવીને તરત જ ત્યાં ને ત્યાં છૂટું કરાવીને પછી જ ચાંદની બેન હારે વિધિ થશે. હા, કેમ કબૂલ કરે બાપુ? પણ વિધિ છે બેટા, ખાલી 4 ફેરા જ છે બસ. પછી ન્યાન છૂટું કિન્નર અમે લઈ આવશી. થોડાક રૂપિયા દેવડાવી દે વિધિના બાને. એવું કરશે ખરા? ઈ કરી લે. અમારો સલીમ ચાલી બધું જુગાડી. આ જુગાડું બધું કરી દઈશ. બધો જુગાડ કરી. બધું કરી દઈશ, પણ લાવ બાબા. તમારું કામ તમારું થઈ જશે. બાબાએ કીધું એટલે ફાઇનલ. તો બાપુ કિન્નરવાળી વાત ગામમાં ખબર ના પડી જાય. હો, ના 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 ના, એ ચિંતા ના કરો. એ આબરૂના ધજાગરા થઈ જાય. મંગળનો મોટો દોષ છે. કિન્નર હારે 4 ફેરા ફરશો પછી ચાંદની બેન હારે લગ્ન શક્ય છે. કાંઈ વાંધો નહીં, તમારી રીતે મેનેજમેન્ટ કરી રાખો. લાખ રૂપિયા લવ બાબાના ને 50,000 કિન્નરના. એક શરત મારી દે, બોલો બોલો. કામ પતે પછી પૈસા થાય. લવ બાબા ઉપર અવિશ્વાસ. રોકડા જ છે, પૂછી લો. તમારું કામ ફાઇનલ થઈ જાય પછી કાંઈ હું બેઠો છું ને. એક કામ કરીએ, અડધું કરીએ. હા, એ શક્ય ઓકે, 50% એડવાન્સ આપું, 50% કામ થઈ ગયા પછી આપું. ઓકે. આશીર્વાદ છે બે ઉપર. જા બાપુ નીકળીએ, રજા લઈ. રજા. વિધિ ક્યાંથી ચાલુ કરો છો? કાલથી વિધિ ચાલુ કરી દઈશું. હા, અમે પાછા ક્યારે આવીએ હવે? કાલે સાંજે આવો. કાલે સાંજના આવીએ. પાક. હું પૈસા કિન્નરની લેતા વ્યવસ્થા આવજો. કામ તો પતી જાય ને. કામ પતી જાય. એડવાન્સ લઈ લેજો. કાલ આવો. કાલે પૈસા 50%. હા, કાલ આવે એટલે પૈસા લેતા આવશે થઈ જશે. 50%. કાલે કિન્નરની વ્યવસ્થા થઈ જશે. પેલા 4 ફેરા કિન્નર હારે, પછીના ચાંદની હારે સપ્તદીના 7 ફેરા. આ લાવ બાબાનું વચન છે. અને જય હો honeymoon- બાબા, જય હો. અને હનીમૂન મલેશિયામાં આય વચન એન્ડ્રોઈડ બાબાનું. હનીમૂન માટે ભેગા તમને લઈ જાશું બેને. અરે શું વાત છે. કામ પતવું જોઈએ, કામ. એ ચિંતા ના કરો, ચિંતા તમારું કામ થઈ જશે. લવ બાબાનું વચન હે, કામ તેરા હો ગયા બચ્ચા. જા. અહીંયા બધાયના કામ થઈ જશે. રેડી બાપુ, જય જય. હા. આવો. વાહ સલીમ વાહ. બેંકનું દેણું ચૂકતે અને પેલા ફાઇનાન્સ વાળા મયુરસિંહનું દેણું ચૂકતે કરી નાખ્યું. થઈ ગયું ને. અને બસ બંગલાનું બાના ખાતે આપી દીધું. આપી દીધું. બસ તો હવે હું શું જોઈએ હવે. બાર હવે નક્કી કરો થાઈલેન્ડ. હા, તમે થાઈલેન્ડ નું નક્કી કરી ને પછી આપણે સીધા પણ ઓલું કરવું હો. ઓલું શું કહેવાય? ઓલું આમ ફૂડાવીને તેલ ને. મસાજ હા, થાઈલેન્ડ નું મસાજ થાય તમારું મસાજ થાય. યાદ આવ્યું થાય. ફાઇનલ. ઈ પછી તારું શું થયું રેશમાનું મેહરનું? થઈ ગયું. થઈ ગયું? એલા બાપા આ બાપુ કેવા હે હાવ કા આવા હોય હાવ બાપુ આ મારે રો બધું આમને પૂરું થઈ ગયું શું થયું પણ? આ રો આમને ચંપલ ઉઘારા પગે આવું પહેર્યું ને બધું કારખાનું ને બધું વેચાઈ ગયું અરે પણ શું થયું? આમ બેહો આવી ખરી. રીતના હોય અરે બેહો તો ખરી આમ પણ ન હોય આમ કઈક બાપુ આવા હોય બાપુ અરે કેટલાયના કામ કર્યા શું બાપુ આવા? ચીટિંગ કર્યું લાગે હે અરે આમાં ચાલે ભાઈ, આમાં. હવે ચીટિંગ આમાં ન હોય. તમે બેસો તો ખરી. ના ના મારે બેસવું નથી તો અરે બેસો અરે કાંઈ ના ના મારે બેસવું જ નથી
ઈ બાપુ કયો કઈ એમ નો હાલે અરે થઈ જશે, તમે હું કામ ચિંતા કરો, હું બેઠો હું ને. એમ નો હાલે ને. અરે બેહો તો ખરી, થઈ જશે બધું. બેહો બેહો. બેસું નથી, હું જાઉં છું, હું પોલીસ સ્ટેશને. અરે અરે ના ના મારે બેસું નથી હું. અરે ભાઈ પણ આભરો તો ખરી પણ. ના ના અરે વાત તો અરે સલીમ લેવા દેવા ક્યાંક જોજો મરવી ન નાખતો બાપા. આ તો ઓલો જ ભાઈ છે. મોઢા છુપાવવાથી નહીં થાય બાપુ, આ તો પાખંડ ખુલ્લા પડશે અરે બાપુ. ભાઈ પાખંડ પણ ખુલ્લા અરે પડશે. પણ જો ન્યૂઝ, અરે પણ મારી વાત તો સાંભળો ભાઈ, તમે બેસો તો ખરી યાર. કોઈ બેસવાની જરૂર નથી બાપુ. કાંઈ શું? પતી જાય લેવો દેવાથી આપણે પતાવી દેશું. કેલા અમે નથી કરતા ભાઈ. હા, અરે શાંતિથી બેસો. સાંભળો યાર, હાલો ચોકી હવે. દેતીમાં બધું થઈ જાય. અરે, મારી વાત તો ઉપરો કે સાંભળો. પોલીસ ને બોલાવું છું. અરે પણ મારી વાત સાંભળો યાર, તમે બેસો તો ખરી, થઈ જશે, આપણે સેટલમેન્ટ કરી નાખું ને કાંઈ. સેટલમેન્ટ વાળા અમે નથી. ન્યૂઝ તો બ્રેકિંગ ન્યૂઝ બની ગયા. વાયરલ થશે, વિડિયો વાયરલ બાબા, ઢોંગી બાબા. 5 લાખ રૂપિયા કોઈ લઈ લ્યો. બતાવે 5 લાખ 5 લાખ અમે ખાઈ પીવાના નથી. અરે ભાઈ, બધાયના ઘર હોય, બધાયની જરૂરિયાત હોય યાર. સમજો ભાઈ. બાબા કરવાનું છે, ભગવામાં ખોટો બાબો છે, બહાર નીકળવાનો છે. કેટલા ખાધા છે? બધું છોડી દઈશ ભાઈ, બધું પાછું આપી દઈશ, બસ તું આ ડિલીટ મારી દે. હાલો ચોકીએ ત્યાંથી કબૂલ કરી લ્યો એટલે વિડિયો ડિલીટ થાય. આ યાર તો વિડિયો વાયરલ થશે બાપુ. અરે ન છેતરાવું અથવા કોઈ છેતરાવતો હોય તો પણ એની આંખ ઉગાડવા માટે સ્પેશિયલ અમે આ વિડીયો બનાવ્યો છે. ગાંડાની ગોલમાલ તરફથી લવ બાબા, અને અમારી ચેનલ ગાંડાની ગોલમાલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.